નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝરૂમ અને આપની સાથે હું છું ભાવિક। પોરબંદરનો સૌથી ચર્ચિત મુદ્દો અપહરણ અને ખંડણીનો જે કેસ ચાલી રહ્યો છે, જે મુદ્દો સૌથી વધુ ગુજરાતમાં ચર્ચાઈ રહ્યો છે, તેને લઈને સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે કે જ્યાં હિરલબાના બંગલે એટલે કે સૂરજ પેલેસ છે ત્યાં રીકન્સ્ટ્રક્શન હાથ ધરવામાં આવ્યું છે। સૌથી મોટા સમાચાર અત્યારે સામે આવી રહ્યા છે કે હિરલબા જાડેજા છે તેમના પર આરોપ મૂકવામાં આવ્યો હતો અને જ્યાં પોરબંદરનો જે અપહરણ અને ખંડણીનો જે કેસ છે, ગોંડલ બાદ પોરબંદર સમગ્ર રાજ્યમાં અત્યારે ચર્ચામાં જોવા મળી રહ્યું છે। પોલીસે સૂરજ પેલેસ ખાતે રીકન્સ્ટ્રક્શન કર્યું છે। પોરબંદરના કુચડી ગામે અપહરણ અને પૈસાની લેતી દેતી બાબતે નોંધાયેલ ફરિયાદમાં પોલીસે આરોપી હિતેશ ભીમા વડોદરા પાસે હિરલબા જાડેજાના નિવાસસ્થાને રીકન્સ્ટ્રક્શન કરાવ્યું હોવાનું સામે આવ્યું છે। હિરલબાની તબિયત બગડતા તેને રાજકોટ હોસ્પિટલમાં હાલ તો ખસેડવામાં આવ્યા છે, ત્યાં એમની સારવાર પણ ચાલી રહી છે। આ સૌથી મોટા સમાચાર કે જ્યાં પોરબંદર જિલ્લાના પોલીસ કાફલો ચર્ચિત કેસની હવે તપાસમાં લાગ્યો છે અને પોરબંદર પોલીસ પાસે હિરલબાના કેસમાં મજબૂત પુરાવા હોવાના સમાચાર મળી રહ્યા છે। પોલીસને આ કેસમાં હિરલબાના 2 દિવસના રિમાન્ડ મળ્યા હતા। જો કે જ્યારે દલીલો ચાલી રહી હતી કોર્ટમાં, એ દરમિયાન હિરલબા જાડેજા પોતે દલીલ કરી હતી કે મારી સાથે પોલીસ આવી રીતે વ્યવહાર કરી રહી છે। પોલીસ પર ખૂબ મોટા ગંભીર આરોપો લગાવ્યા હતા કે ત્યાં એક મહિલાની રીતે એમને જે વ્યવસ્થા કરી દેવાની હોય છે એ પોલીસે નહોતી કરી દીધી। ત્યારબાદ જજે પણ કહ્યું હતું કે હિરલબાએ જે કમ્પ્લેન કરી છે, કમ્પ્લેન આવી ન આવવી જોઈએ, કારણ કે એક મહિલા તરીકે એમનું સન્માન પણ ત્યાં થવું સન્માન જેવું કરવું જોઈએ, કારણ કે એક મહિલા છે। અને આ આખા કેસમાં જે આરોપી હિતેશ છે તેને સાથે રાખીને રીકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું છે। કેસની હિરલબા છે તેના બંગલો છે જે સૂરજ પેલેસ ખાતે ત્યાં પોલીસ પહોંચી છે, રીકન્સ્ટ્રક્શન કરવામાં આવી રહ્યું છે। પોરબંદર પોલીસ હિરલબાના કેસમાં મોટી કાર્યવાહી કરે તેવા પણ સંકેત દેખાઈ રહ્યા છે, કારણ કે પોરબંદર જિલ્લાનો આખો પોલીસનો કાફલો અત્યારે ત્યાં રીકન્સ્ટ્રક્શનમાં જોડાઈ ગયો છે। પોરબંદર પોલીસ પાસે હિરલબાના કેસમાં મજબૂત પુરાવા હોવાનું સામે આવી રહ્યું છે અને સૌથી મોટા સમાચાર એ કે આ કેસમાં હિરલબાની તબિયત લથડી છે ને એમને તો સારવાર માટે પહેલા પોરબંદર લઈ ગયા હતા, પોરબંદરથી તેમની થોડી સારવાર મળી, એમને સારું પણ થઈ ગયું હતું। ત્યારબાદ એમને રાજકોટ રિફર કરવામાં આવ્યા છે। રાજકોટ રિફર કર્યા બાદ એટલે ગઈકાલે રાજકોટ રિફર કર્યા હતા અને આજે આ સમાચાર સામે આવ્યા છે કે સૂરજ પેલેસ ખાતે રીકન્સ્ટ્રક્શન હાથ ધરવામાં આવ્યું છે। હવે પોલીસને હાથમાં કયા એવા પુરાવા છે, સૌથી મોટો સવાલ એ, અને જે ઇઝરાયલમાં બેઠેલી જે મહિલા છે તેને જે વિડીયો બનાવ્યો હતો ને તેણે અપહરણ અને ખંડણી પૈસા માંગવાનો જે આરોપ લગાડ્યો હતો, શું એ આરોપ ખરેખર સાચો છે ને શું હિરલબાએ આવું કર્યું છે કે કેમ, એના પર પણ સૌથી મોટા સવાલો અહીંયા ઉભા થઈ રહ્યા છે। નીચે સ્ક્રીન પર તમને આ વિડીયો દેખાતા હશે કે 108 ની અંદર હિરલબાની તબિયત લથડતા તેમને રાજકોટ રિફર કરવામાં આવ્યા છે। આ રીકન્સ્ટ્રક્શનના દ્રશ્યો તમે જુઓ રાત્રિના છે કે જ્યાં આરોપી હિતેશને સાથે રાખીને ત્યાં રીકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું છે। એટલે શું ઘટના બની હતી તેને લઈને પોલીસ તપાસ કરી રહી છે, પણ સૂત્રો પાસેથી એવી માહિતી મળી રહી છે કે પોલીસ પાસે પૂરતા અને મજબૂત પુરાવા છે અને આ પુરાવા કોના સુધી અને ક્યાં છેડા અડે છે એ તો પોલીસ તપાસ કરશે, ત્યારબાદ જ ખબર પડશે। પણ સૌથી મોટો સવાલ એ અત્યારે થઈ રહ્યો છે કે જ્યાં સૂરજ પેલેસ છે તેમાં અત્યારે રીકન્સ્ટ્રક્શન હાથ ધરવામાં આવ્યું હતું। આ મુદ્દે વાત કરવા માટે આપણી સાથે અમારા સહયોગી પ્રદીપ કચિયા જોડાય છે। પ્રદીપ, સૂરજ પેલેસ ખાતે રીકન્સ્ટ્રક્શન હાથ ધરવામાં આવ્યું છે। બિલકુલ ભાવિક, વાત કરવામાં આવે તો સુરત પેલેસ ખાતે રીકન્સ્ટ્રક્શન જે છે તે હાથ ધરવામાં આવ્યું છે। આખી આ ઘટનાની અંદર જે હિરલબા જાડેજાની સામે આખી આ કેસની અંદર ઘટના બની હતી કે અપહરણ અને ખંડણીની જે આખી વાત ચાલી હતી, એ વાત દરમિયાન આખા આ મામલાની અંદર પોરબંદર પોલીસની ટીમે જે છે તે હિરલબા જાડેજાના 10 દિવસના રિમાન્ડ માંગ્યા હતા। પરંતુ ભાવિક, પોલીસ સામે જે દલીલો હિરલબાએ કરી હતી કોર્ટરૂમની અંદર જજની સામે, જે બાદ તેમના 2 દિવસના રિમાન્ડ મંજૂર થયા હતા અને 2 દિવસના રિમાન્ડ દરમિયાન પહેલા જ આ દિવસે હિરલબાને અચાનક મોડી રાત્રે છાતીમાં દુખાવો થયો હતો, ત્યારબાદ તેમને પોરબંદરની ભાવસીજી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા। જો કે બીજા દિવસે તેમની તબિયત વધુ ગંભીર થતા લથડતા તેમને તત્કાલ રાજકોટ પણ રિફર કરવામાં આવ્યા હતા। જો કે હવે આખી આ ઘટના દરમિયાન એક આરોપી કે તે મુંબઈ થી જેને ઝડપી પાડવામાં આવ્યો છે, આરોપી હિતેશ ભીમા વડોદરા, જેને સાથે રાખીને હાલ તો આખી આ ઘટનાનું રીકન્સ્ટ્રક્શન કરવા માટે સૂરજ પેલેસ ખાતે લઈ જવામાં આવ્યા હતા, જ્યાં પોરબંદર પોલીસનો મોટો કાફલો જે છે
તે પણ ત્યાં ખડકી દેવામાં આવ્યો હતો અને તમામ એ કાફલાની સાથે આ આખી ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું હતું. જો કે પોરબંદર જિલ્લા પોલીસ વડા એ પહેલા દિવસે જ્યારે આખી આ ઘટના સંદર્ભે પત્રકાર પરિષદ કરી હતી તેમાં એવું પણ તેમણે જણાવ્યું હતું કે અમને આ કેસની અંદર મહત્વના પુરાવાઓ પણ મળ્યા છે અને સાથે તેમને એ પણ વાત જણાવી હતી કે લેપટોપ, પેનડ્રાઈવ સહિતના જે મહત્વના મુદ્દા અને પુરાવા જે છે તે મળ્યા હતા. હવે જોવાનું રહેશે આ ઘટનાની અંદર કે આખી આ તપાસ કયા દિશાની અંદર જાય છે, હિરલબાની તબિયત હાલ કેવી છે તેના આધારે આખી આ ઘટનાની આગળ એ આગામી તપાસ હાથ ધરવામાં આવશે. જો કે હાલ તો હિરલબાઈને રાજકોટ હોસ્પિટલ ની અંદર રાખવામાં આવ્યા છે અને તેમના રિમાન્ડ પણ જે છે તે પૂર્ણ થઈ ચુક્યા છે. ત્યારબાદ તેમની તબિયત એ સુધારા પર આવતાની સાથે તેમની કયા પ્રકારની આગામી રિમાન્ડ માંગણી કરવામાં આવે છે, જે પૂછપરછ કરવામાં આવે છે તેના પર સૌ કોઈની નજર રહેશે. જી ભાવિક. પ્રદીપ, આની પહેલા પણ આપણે જોયું છે કે 2 દિવસ પહેલા જ્યારે હિરલબાએ સ્ટેટમેન્ટ હિરલબાના થ્રુ એટલે સૂત્રો પાસે એવી માહિતી મળી હતી કે એમની સાથે બીજા એક વ્યક્તિની જે અટક કરવામાં આવી છે હિરલબાની સાથે, એટલે પોલીસ પર ખૂબ મોટા આરોપ લગાવ્યા હતા કે જે વ્યક્તિની ધરપકડ કરવામાં આવી છે તેને પોલીસે ખૂબ માર માર્યો છે. બિલકુલ ભાવિક, આ ઘટનાની અંદર પહેલેથી જ શંકાસ્પદ ભૂમિકા અને ચર્ચાનો કેસ એટલા માટે રહ્યો છે કે પહેલા જ દિવસથી જ્યારે આખી આ ઘટનામાં લીલુ ઓડેદરાએ સોશિયલ મીડિયાના માધ્યમથી એક વિડીયો બનાવ્યો હતો, ત્યારબાદથી આખી આ ઘટના સામે આવી. જો કે 2 વખત નિવેદન પણ ફર્યા. એક વખત એ લીલુ ઓડેદરાના પુત્ર અને તેના પતિનું નિવેદન પણ ફર્યું. પહેલા એવું કહ્યું કે અમને હિરલબાએ આશરો આપ્યો હતો, ત્યારબાદ તેમની સામે તેમને ફરિયાદ દાખલ કરાવી. એટલે આ ઘટનાની અંદર અત્યાર સુધી અનેક એવા વળાંકો આવ્યા છે ને એ વળાંકોની વચ્ચે હવે આ રિકન્સ્ટ્રક્શન જે કરવામાં આવ્યું છે એમાં એવું માનવામાં આવી રહ્યું છે કે પોરબંદર પોલીસને મોટા પુરાવા પણ હાથે લાગ્યા છે. પ્રદીપ, ખૂબ ખૂબ આભાર માહિતી બદલ. તો આ સૌથી મોટા સમાચાર કે જ્યાં સૂરજ પેલેસ ખાતે અત્યારે જે રિકન્સ્ટ્રક્શન હાથ ધરવામાં આવ્યું હતું, પોલીસ પાસે પૂરતા પુરાવા છે અને આ પૂરતા પુરાવાને કારણે જે વસ્તુ જે હાથમાં અને પુરાવા જે હાથમાં લાગ્યા છે એ મજબૂત પુરાવા છે અને આ મજબૂત પુરાવાના કારણે હવે આખો આ કેસ ક્યાં જઈને ઊભો રહે છે એ તો સમય આવશે ત્યારે જ ખબર પડશે. તો જે રીતે પોરબંદર જિલ્લાનો આ પોલીસ કાફલો જે છે તે ચર્ચિત થયો છે અને અત્યારે વિપુલ ઠકરાર મારી સાથે પોરબંદરથી જોડાય છે. વિપુલભાઈ, જે રીતે આખી ઘટના બની અને ત્યારથી અત્યાર સુધીમાં જોઈએ તો અત્યારે સૂરજ પેલેસ ખાતે જે રિકન્સ્ટ્રક્શન હાથ ધરવામાં આવી રહ્યું છે, શું માહિતી? હિરલબા જાડેજાનો કેસ ચાલી રહ્યો છે. હિરલબા જાડેજા સામે જે અપહરણ તેમજ ખંડણી જેવા ગુનાઓ દાખલ કરવામાં આવ્યા છે અને તેઓની સાથે 2 જણાના નામ ખોલવામાં આવ્યા હતા અને અન્ય 4 થી 5 શખ્સો છે જ્યારે ફરાર બતાવવામાં આવ્યા છે. પરંતુ ગઈકાલની વાત મળે તો ગઈકાલે જે બીજો ફરાર આરોપી હતો તે મુંબઈ એરપોર્ટ ઉપરથી પોલીસે ઝડપી લીધો હતો અને તેને આવતીકાલે પોરબંદર પોલીસ લઈ આવે તેવી શક્યતા છે. અને હિરલબા જાડેજાની ધરપકડ કર્યા બાદ તેઓને નામદાર કોર્ટ પર રજૂ કર્યા હતા અને 10 દિવસની રિમાન્ડની માંગણી કરી હતી. પરંતુ નામદાર કોર્ટે 3 દિવસની રિમાન્ડ આપી હતી. પરંતુ આ રિમાન્ડ દરમિયાન છે તે હિરલબાની તબિયત 2 વખત લથડતા તેઓને હોસ્પિટલે ખસેડાયા હતા. પરંતુ ગઈકાલે છે તેઓને વધારે તબિયત લથડતા તેઓને રાજકોટ રેફર કરવામાં આવ્યા હતા. ત્યારબાદ તો છે હાલ તો જે તપાસ દરમિયાન જે પોલીસ છે સમગ્ર બાબતની તપાસ કરી રહી છે. પોરબંદરની આંગળીયા પેઢીઓમાં તપાસ કરી રહી છે કે બેનામી વ્યવહારો કેટલા થયા છે તે અંગેની તપાસ પૂર્ણ થઈ ગઈ છે. પરંતુ પોલીસ છે તે 1 કે 2 દિવસમાં ચોંકાવનારી હકીકતો બહાર લાવે તેવી પૂરેપૂરી શક્યતાઓ છે. વિપુલભાઈ, આની પહેલા પણ જોયું કે પોલીસે 10 દિવસના રિમાન્ડ માંગ્યા હતા પણ કોર્ટે 2 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે ને એ બાદમાં તબિયત લથડી છે, રાજકોટ પહોંચ્યા છે. તો હવે કઈ રીતે આખી તપાસ થશે અને પોલીસ કઈ દિશામાં તપાસ કરી રહી છે? હા, ચોક્કસ જણાવ્યું કે પોરબંદરની રિમાન્ડ જે હિરલબાની રિમાન્ડ મળી હતી તે જ રિમાન્ડ છે તેઓની તબિયત લથડતા તેઓને 2 વખત હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતા. તેમજ હિરલબાની પૂછપરછ કરવાની બાકી છે. પરંતુ રાજકોટથી સારવાર પૂર્ણ થયા બાદ અને રજા આપ્યા બાદ તેની ફરીથી પોલીસ દ્વારા રિમાન્ડની ફરીથી માંગણી કરે અને તપાસમાં પૂર્ણ સહકાર મળે અને બીજી ચોંકાવનારી હકીકતો બહાર આવે તેને લઈને પણ પોલીસ ફરીથી રિમાન્ડ માંગે તેવી પૂરી શક્યતાઓ છે. એટલે આ ઉપરાંત છે જે પોરબંદર પોલીસે જે તપાસ દરમિયાન જેટલા પુરાવા મળ્યા છે તેને લઈને હિરલબેનની તપાસ પૂર્ણ થયા બાદ તેઓની સામે આગળની કાર્યવાહી કરે તેવી શક્યતાઓ દેખાઈ રહી છે. ખૂબ ખૂબ આભાર માહિતી બદલ. તો જે રીતે પોરબંદરનો ખૂબ ચર્ચિત કેસ અપહરણ અને ખંડણીનો આ જે કેસ હતો, આ કેસમાં સૌથી મોટા સમાચાર કે પોલીસ પાસે સૌથી મોટા અને મજબૂત પુરાવા છે. આ કયા પુરાવા છે તો પોલીસને જ ખબર છે, પણ જે આરોપીને સાથે રાખીને જે રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું છે, તો બીજી તરફ જે કહેવાય ને કે સૂરજ પેલેસ ખાતે આખો પોરબંદરનો પોલીસનો કાફલો તમે નીચે સ્ક્રીન પર જોઈ રહ્યા છો કે જ્યાં રાત્રિના સમયે આખું રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું છે. પણ હિરલબા જાડેજા છે તેમને રાજકોટની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવે છે કારણ કે પોરબંદરમાં એમની ત્યાં સારવાર માટે લઈ ગયા હતા. ફરી એકવાર તબિયત લથડતા એમને રાજકોટ રિફર કરવામાં આવ્યા છે. પણ જે ઇઝરાયલથી જે મહિલાએ વિડીયો બનાવ્યો હતો અને અહીંયાથી જે બાપ અને દીકરાનો જે વિડીયો આવ્યો બંનેના બોલ અલગ અલગ હતા. એટલા માટે થઈને સૌથી મોટો સવાલ એ
કે ઇઝરાયલમાં બેઠેલી મહિલાએ વિડીયો બનાવ્યો એ સાચી છે કે પછી આજે બાપ અને દીકરાનો જે વિડીયો પોલીસ સામે જે કબૂલાત કરી એ સાચા છે કે પછી હિરલબા કે જેમને કોઈ ખોટી રીતે ફસાવી રહ્યા છે કે કેમ, એ તો સમય આવશે ત્યારે જ ખબર પડશે.